ખેડૂત ખાતેદારી તૂટવી એટલે શું કે તમે ખેડૂત છો, ભલે બાપ દાદા વખતથી છો, તમે માનો છો કે તમે ખેડૂત છો, એક દિવસ માટે તમારું ક્યાંક ખાતામાંથી નામ કમી થયું છે, અહીંયાની ગુજરાત રકમ ગમે નથી, તો તમે બિન ખેડૂત બની ગયા છો. નથી કમી થયું તો પણ તમે બિન ખેડૂત બની ગયા હોય, એટલે કે ગેરકાયદેસર રીતે દાખલ થયેલા હોય, સરકારની પરિભાષામાં ગેરકાયદેસર, ચોરી કરી નથી થયા તમે દાખલ. તો આ બધા કારણો જે છે ખેડૂત ખાતેદારી તૂટવાના કારણો કહેવાય. નંબર 1, બિન ખેડૂત થવાના કારણોમાં અગત્યની વસ્તુ એ છે કે કલેક્ટરના પ્રમાણપત્ર લીધા વગર આપણે જમીન વેચી નાખીને માં જમીન ખરીદી, 7 નંબરમાં નામ છે, દસ્તાવેજ કરી નાખ્યો અને માં જમીન ખરીદી લીધી. હૈતાદ ને એક ભાઈ આંગળી ઊંચી કરો, હતા હતા તમે બરોબર છે, તો એ બિન ખેડૂત જાહેર થઈ ગયા કે અહીંયા જમીન વેચી ને માં જમીન લીધી. એ પ્રમાણપત્ર પણ એને લીધું, પણ લીધું કોનું? માલદારનું. મામલતદારનું પ્રમાણપત્ર હાલે નહીં, કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ચાલે, કલેક્ટરનું પ્રમાણપત્ર લેવું જોઈએ. પ્રાંત તો ચાલે કે? હા, પ્રાંત એક જ કહેવાય. પ્રાંત એસડીએમ કયો, ડેપ્યુટી કલેક્ટર કયો, 7/12 માં નામ ન હોય અને વિલથી જમીનમાં નામ ચડી ગયેલા કેટલાય દાખલા બતાવું. જો વિલથી ધારણ કરતા 7 નંબરમાં આવો જ કિસ્સો આવી જાય એવો જ તો વિલ વાળો કીધું આ ખાતેદારી તૂટે, એ ન માને. વિલનું નામ ચડાવે કે આવ્યો તો કીધું તારું વિલનું નામ ન ચડે, એ કેસમાં છે કોઈ લડી આવ્યો, કીધું લડાય જ નહીં, આમાં વિલના તારે નામ ચડે નહીં. પેલા તો 7 નંબરમાં નામ હોવું જોઈએ, વિલનું અમલીકરણ કરતા પેલા 7 નંબરમાં નામ હોવું જોઈએ, ચડે નહીં. ગિફ્ટમાં ન ચડે તો બધા ખેડૂત બની જાય ને. હાથે કરીને આપણા દાદાને જમીન લઈ દઈએ પછી હુકમ મને વિલમાં ચડાવી દે. રાહ જોતા હોય કે કોની કેવડી ઉંમર છે, ધ્યાનમાં રાખીને એના નામે જમીન લઈ દઈએ કે અડધી તો તાર તું રાખજે, અડધી વિલથી મને દે. ગોતી આવી એવી લાખ રૂપિયાની એકર વાળી કે વીઘા વાળી. ખેડૂત આમ થવાતું છીંડા તો બધા બંધ કરવા પડે ને. ગિફ્ટમાં થઈ જાય, ખેડૂત નથી ગમે ને ગિફ્ટ દઈ દઈએ. જન્મજાત સિવાય ખેડૂત બની શકાય નહીં, એટલે આ પણ ખાતેદારી તૂટે. 7/12 માં નામ ન હોય અને ગિફ્ટની જમીન મળે તો ખાતેદારી તૂટે. બાપ દાદાના નામની વિસંગતતા હોય તો ખાતેદારી તૂટે. નામ તો મળવું જોઈએ ને. રમણભાઈ ધમણીકભાઈ ન હાલે, બે અલગ વ્યક્તિ થઈ ગયા, તો અહીંયા ઉર્ફે કરાવેલું હોવું જોઈએ. શું હોવું જોઈએ? ઉર્ફે કરાવેલું હોવું જોઈએ તો હાલે, પાછી તો ખાતેદારી ન તૂટે. દીકરીનું નામ હોય પાછળ બાપુજીનું નામ હોય તો પાછળ પતિનું નામ હોવું જોઈએ, નકર ખાતેદારી તૂટે. ખેડૂત ખાતેદારીની લિંક મળે નહીં. વારસાઈ નામ દાખલ થયા પહેલા, જમીન દાખલ થયા પહેલા ખરીદી લીધી હોત તો પણ ખાતેદારી તૂટવાનું એક કારણ છે. ખેડૂત પુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂત પત્ની તરીકે 2006 પછીની જમીન લીધેલી હોય તો પણ ખાતે 2012 સુધી હલાઈમાં આવું. ખેડૂતને વિચારાને શું ખબર પડે, નોંધવાયેલા રાખતી હતી. 2006 માં તલાટી મેન્યુઅલ તૈયાર થઈ ગયું, 2007 તલાટી મેન્યુઅલ બહાર પડ્યું, કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયો, ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે હવે પછીથી કોઈ ખેડૂત પુત્રી તરીકે, ખેડૂત પુત્ર તરીકે કે ખેડૂત પત્ની તરીકે નામ દાખલ થઈ શકશે નહીં. નહીંતર હું હતું મારું નામ હોય ખેડૂત તરીકે, મારે મારી ઘરવાળીનું નામ ચડાવવું છે તો મારે આંબો બનાવવાની જરૂર નથી, એના નામે હું સીધી જમીન લઈ લઉં અને મારું 7 નંબરનું કાગળિયું દઈ દઉં તો મારી પત્ની તરીકે નામ ચડી ગયું. પુત્રનું લેવું હોય તો એ મારામાં આશા આંબો ન બનાવું, આના નામે સીધી જમીન ખરીદી લઉં અને મારું 7 નંબર દઈ દઉં તો પાછળ તો રમણીકભાઈ કોટડીએ લખેલું છે ને એનું નામ આગળ વિપુલ છે તો હાલી ગયું. આજે આવું હાલતું નથી, પેલા વિપુલ અહીં ચડાવવાનું, મારે 7 નંબર પહેલા નામ ચડાવવાનું પછી નામ દાખલ કરવાનું. આ પેલા થઈ ગયું એ બધું વેલિડ હતું. ત્યાર પછી જેટલા થયા છે એવા લોટોપ છે, એક નથી, અગણિત છે. એ બધાની ખાતેદારી ગઈ, તૂટે. હક કમીના કેસમાં કલેક્ટરના સર્ટિફિકેટો 7 નંબરના આધારે કેટલાય જમીનો ખરીદી લીધી છે, કેટલાય ખરીદી લીધી છે. અહીંયા હક કમી કર્યો હોય, હક કમી કરી દીધો, હજી નોંધ નોય પડી હોય, એફિડેવિટ થઈ ગયું તેથી તમારો હક ગયો, તેથી જ ગયો કહેવાય ને. એફિડેવિટ કરી દીધો તેથી હક તમારો ગયો, પછી ઓલા નોંધ પાડી, હજી 7 નંબરમાં નામ જીવે છે, પછી મેં ક્યાંક જમીન લઈ લીધી, નામ ચડી ગયું મારું, 7 નંબરના આધારે નામ ચડાવી દે, એ ન હાલે. હક કમીના કિસ્સાની અંદર કાં તમારે હક કમી કર્યા પહેલા નામ ચડાવી લેવું જોઈએ, કાં હક કમી કર્યા પછી ખેડૂત ખેતીની જમીન ખરીદવા અંગેનું 2 વર્ષનું પ્લસ 1 વર્ષનું 3 વર્ષનું પ્રમાણપત્ર કલેક્ટર પાસેથી લેવું જોઈએ. દત્તક વિધાન, દત્તકથી વારસાઈ થાય જ નહીં, ખેડૂત ખાતેદાર થવાય નહીં. દત્તક એડોપ્ટ કરેલું હોવું જોઈએ, એટલે કે એની પાછળ બાપનું નામ કોનું આવવું જોઈએ? 7 નંબરમાં જેનું નામ છે એ. જેમ જૈવિક પિતા હોય એમ પાલક પિતામાં વૈજિક પિતા થયેલું હોવું જોઈએ. બે નામ અલગ અલગ રાખશો તો નહીં હાલે. એડોપ્શન એક્ટમાં લખ્યું હોય પણ નામ જેવું જણાવેલું તોય હાલે નહીં, કારણ કે જૈવિક પિતા જે છે એના આધારે ખાતેદારી મળી શકે નહીં. દત્તક વિધાનના નિયમોનો ભંગ થતો હોય તોય ન ચડે. 18 વર્ષના ડિફરન્સ વાળો નિયમ છે ને, ઘણા બધા નિયમો છે.
એ પણ ભંગ થતો હોય તોય ના હાલે. આ બધા અંડાગંડા.com કીધા કહેવાય ખાતેદાર થવા માટે. એ બધા ખાતેદારી તૂટવા માટેના સચોટ કારણો છે. એમાં હુકા ભેગું લીલું બળી જાય. નાના ભાવે કીધું હોય તો પણ એ ના હાલે. કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયા પછી ભાઈ પાસેથી જમીન લઈને મેળવી હોય એ ના હાલે. પેલા હાલતી હતી. મોટા ભાઈ પાસે નાના ભાઈ કે ભાઈ પાસેથી ભાઈનું નામ ચડતું હતું, પછી ચડે નહીં. કાકા પાસેથી ભત્રીજાએ વારસાઈની જમીન મેળવે કેટલાય દાખલા છે. તો પણ ખરું ખાતેદારી તૂટે. અંતિમ જમીનના કબજા ફેર જુદા જુદા દસ્તાવેજ કરવાથી પણ ખાતેદારી તૂટી શકે. આપણે બે હામામે ગયા દસ્તાવેજ કરવા તો ખાતેદારી તૂટી શકે. જો એ સેમ ડે બધી એન્ટ્રી ન પડે તો ન જ પડે સેમ ડે એન્ટ્રી દઈને તો પણ ખાતેદારી એકની તૂટે. કારણ કે એકને પહેલા ખાતેદારી મટી ગઈ ને. એક દિવસમાં એન્ટ્રી પડી જાય તો ન તૂટે. તો ન તૂટે.